હેલો સ્ટુડન્ટ્સ, આપણા ચેપ્ટરની અંદર જે એડિશનલ એક્સરસાઇઝ છે વધારાનું સ્વાધ્યાયની ચર્ચા આજે આપણે કરશું 8.11. ધારો કે શૂન્ય અવકાશમાં રહેલ વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર છે એનું આપણને એક સમીકરણ આપી દીધું છે E બરાબર 3.1 બરાબર આ એની કિંમત છે cos 1.8y પ્લસ 5.4 ઇન્ટુ 10⁶. દરેકની જોડે એના એકમો લખેલા છે પણ હું અત્યારે સમીકરણની અંદર નથી લખતી, બરાબર. ઇન્ટુ ટી આઈ કેરેટ, ઓકે, વોલ્ટ પર મીટર. ઓકે, આ રીતે સમીકરણ આપણને આપી દીધું છે, જેની અંદર જે છે આ જે છે 1.8 રેડિયન પર મીટર છે, તો આ જે છે એ રેડિયન પર સેકન્ડમાં છે. તો પહેલાં છે પ્રસરણ દિશા કઈ હશે, તરંગ લંબાઈ, આવૃત્તિ, ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર અને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખો. આ બધી વસ્તુ જે છે એ આપણને અહીંયા આગળ શોધવાની કહી દીધી છે. જુઓ, 1 બાય 1 આપણે વાત કરતા જઈએ તો આપણને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણને આધારે કહી શકાય કે આ સમીકરણનું જે સ્વરૂપ છે એ કેવું છે કે y પ્લસ ઓમેગા ટી સ્વરૂપ છે. સમીકરણનું સ્વરૂપ કેવું છે કે y પ્લસ ઓમેગા ટી. એનો અર્થ એવો થયો એ સમીકરણ પરથી કહી શકીએ આપણે કે આ જે તરંગ છે એ તરંગ પ્રસરણની દિશા y દિશા છે. તમે જાણો છો એ પણ કે y પ્લસ ઓમેગા ટી હોય તો તરંગ ઋણ y દિશામાં પ્રસરતું હશે અને ky માઇનસ ઓમેગા ટી હોત તો તરંગ પ્રસરણની દિશા કઈ હોત, ધન y દિશા. ઓકે, 11th અંદર આ બધી વસ્તુ આપણે ચર્ચા કરી ગયા છે. તો અહીંયા આગળથી પહેલું જે છે લખી શકાય કે અહીં સમીકરણનું સ્વરૂપ કેવું છે, સમીકરણનું સ્વરૂપ E બરાબર E0 cos છે તો cos જ લખશું, ky પ્લસ ઓમેગા ટી પ્રકારનું છે. તેથી શું કહીશું, તરંગ પ્રસરણની દિશા કઈ થશે, ઋણ y દિશા હશે. ક્લિયર? ચલો, હવે બીજી વસ્તુ શું શોધવાની છે, તો આપણને બધી જુદી જુદી રાશિ શોધવાની કીધી છે. તો આપણે એવું કરીએ આપણે કે પહેલું જે છે એ આપેલ સમીકરણને કોની સાથે સરખાવશું, E બરાબર ઓરિજિનલ સમીકરણ E0 cos છે તો cos સ્વરૂપ જ લેવાનું, ky પ્લસ ઓમેગા ટી સાથે સરખાવતા પહેલું રિઝલ્ટ જે છે આપણને E0 મળી જશે. કંપવિસ્તાર કેટલો મળશે, 3.1 ન્યૂટન પર કુલમ. પછી કેની વેલ્યુ મળશે, કે બરાબર 1.8 રેડિયન પર મીટર. ઓકે, ઓમેગા છે, ઓમેગાની વેલ્યુ પણ આપણને મળી જશે 5.4 ઇન્ટુ 10⁶ રેડિયન પર સેકન્ડ. આ બધી વેલ્યુ મળી ગઈ આપણને. ચલો, હવે આની અંદર પહેલું શું શોધવું છે, તરંગ લંબાઈ. તો કે બરાબર 2π બાય લેમડા છે, તો લેમડા બરાબર શું કરશું, 2π અપોન કે, એટલે 2π એટલે 3.14 અને કેની વેલ્યુ જે છે એ છે 1.8. કરી દો ભાગાકાર અને શું જવાબ આવે છે જુઓ. તમારો જે લેમડા છે એ લેમડા આવવો જોઈએ એપ્રોક્સિમેટલી 3.5 મીટર. 3.5 મીટર. ચલો, હવે શું શોધવી છે, આવૃત્તિ. તો આપણી પાસે ઓમેગા બરાબર શું સૂત્ર છે, 2π ન્યૂ. તો ન્યૂ બરાબર ઓમેગા અપોન 2π. ઓમેગા છે એની વેલ્યુ મને ખબર છે 5.4 ઇન્ટુ 10⁶. પાઈની વેલ્યુ 3.14. ઓકે, કરી દો ભાગાકાર, લગભગ તમારો જવાબ 86 મેગાહર્ટ્ઝ આવશે. ક્લિયર? ચલો, આવૃત્તિ મળી ગઈ. એટલે પહેલું તો કઈ વસ્તુ શોધવી છે, ક્વેશ્ચન એમાં પ્રસરણની દિશા, બીમાં તરંગ લંબાઈ, સીમાં આવૃત્તિ, પછી ડીની અંદર, એટલે હું આને સી નામ આપી દઉં, ડીની અંદર ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર. કયું સૂત્ર લેશો, E0 બાય B0 બરાબર C. તો B0 બરાબર E0 અપોન C થશે. E0 કેટલા છે આપણી પાસે, 3.1 અને એને C થી એટલે 3 ગુણ્યા 10⁸ વડે ભાગી દો. બરાબર, તમારો જવાબ જે છે એ કેટલો આવશે, 1.03 ઇન્ટુ 10⁻⁸ ટેસ્લા. ઓકે, તો અહીંયા આગળ જે છે આપણને આ રીતે જવાબ મળી ગયો. ઓકે, નેક્સ્ટ જે છે એ શું પૂછ્યું છે તમને, ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ બનાવવું હોય તો આપણે લખશું B બરાબર B0 cos ky પ્લસ ઓમેગા ટી. પણ દિશા કઈ હશે એ પણ મારે કહેવી પડશે. તો ધ્યાનથી જુઓ, અહીંયા આગળ આપણું જે તરંગ પ્રસરણની દિશા છે શેના પરથી નક્કી કરીએ છીએ, E ક્રોસ B બરાબર C પરથી. તરંગ કઈ દિશામાં પ્રસરે છે, ઋણ y દિશા એટલે -j કેરેટ જોઈએ.
ચલો વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સ દિશામાં છે, તો મને અહીંયા ખબર છે કે કે તો આવશે જ, પણ પ્લસ કે આવશે કે માઇનસ કે? તો જુઓ આઈ જે અને કે, મારે આઈ ક્રોસ કે કરું, આઈ ક્રોસ કે એટલે વિષમગળી દિશામાં ગયા તો જવાબ માઇનસ જે આવ્યો. જો પ્લસ જે જોઈતો હોત તો હું લખત આઈ ક્રોસ માઇનસ કે. ઓકે, તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. તો અહીંયા આગળ હું બોલું છું અને તમે વાક્ય લખશો, આની અંદર લખો આ રીતે કે અહીં તરંગ પ્રસરણની દિશા ઈ ક્રોસ બી પરથી નક્કી થાય છે. વિદ્યુત ક્ષેત્રનો સદિશ એક્સ દિશામાં છે તથા તરંગ પ્રસરણની દિશા ઋણ વાય દિશા છે. તેથી ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં હોવું જોઈએ. માટે બી ઝેડ બરાબર કયું સૂત્ર? B0 KY પ્લસ ઓમેગા ટી. આની અંદર કિંમતો મૂકી દઈએ તો BZ બરાબર શું લખશું? B0 એટલે 1.03 ઇન્ટુ 10⁻⁸ કેની વેલ્યુ છે જ બરાબર, કોસ રહી ગયા, કોસ KY પ્લસ ઓમેગા ટી. ચલો શું છે કેની વેલ્યુ? 1.8y પ્લસ ઓમેગા છે 5.4 ઇન્ટુ 10⁻⁶t, હે ને? અને એકમ શું લખશો? ટેસ્લા. BZ લખી દીધું છે, દેટ મીન્સ એની જે દિશા છે એ ઝેડ દિશા છે, એની અંદર ઉલ્લેખ આવી ગયો. ક્લિયર? સિમ્પલ દાખલો હતો. તો આ ખાસ વસ્તુ જે છે ચેપ્ટરની અંદર દિશાઓ સમજવી બહુ જ જરૂરી છે કે કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, કઈ દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર મળે, બરાબર? એના માટે સદિશોનો જે ક્રોસ ગુણાકાર છે એના નિયમની જ મદદથી આપણે જાણી શકીએ છીએ. પછી 8.12 એક 100 વોટના પ્રકાશ બલ્બની લગભગ 5% કાર્યક્ષમતાનું દ્રશ્ય વિકિરણમાં રૂપાંતરણ થાય છે. દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સા માટે કેટલી હશે? પહેલાં બલ્બથી 1 મીટર અંતરે શોધવી છે, પછી 10 મીટર અંતરે. ધારો કે દરેક વિકિરણ બધી જ દિશામાં સમાન રીતે ઉત્સર્જિત થાય છે અને પરાવર્તન અવગણો. જુઓ, વિકિરણની તીવ્રતા શોધવી છે. અહીંથી બલ્બ છે તો એ પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે છે, તો અહીંથી 1 મીટર અંતરે શું એની તીવ્રતા હશે? તીવ્રતાનું સૂત્ર શું? તીવ્રતા બરાબર પાવર ભાગ્યા ક્ષેત્રફળ પણ લખી શકાય, અથવા ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ લખી શકાય. તો એ સપાટીનું ક્ષેત્રફળ શું થશે? પૃષ્ઠ ક્ષેત્રફળ 4πr². તો ક્ષેત્રફળ એ રીતે મૂકી દઈશું આપણે. અને બીજી વસ્તુ કે ઉર્જા કેટલી થશે? તો ભલે 100 વોટનો બલ્બ છે પણ એમાંથી 5% ઉર્જાનું જે પ્રકાશમાં રૂપાંતરણ કરે છે, એટલે ઉત્સર્જાતી ઉર્જા શું થશે? 5% ઓફ 100 જૂલ. તો લખો ને વાક્ય આ રીતે હું બોલું છું. 100 વોટનો બલ્બ છે જેની કાર્યક્ષમતા 5% છે, માટે બલ્બ દ્વારા 1 સેકન્ડમાં ઉત્સર્જાતી ઉર્જા, બલ્બ દ્વારા 1 સેકન્ડમાં ઉત્સર્જાતી ઉર્જા શું લખશું? U બરાબર કેટલા થશે? અહીંયા આગળ 5% ઓફ 100 જૂલ, એટલે 5% એટલે 5/100 ગુણ્યા 100 એટલે 5 જ જવાબ આવશે, એટલે 5 જૂલ થઈ ગયું. હવે શું સૂત્ર છે મારી પાસે? તીવ્રતાનું, વિકિરણની તીવ્રતા. શું સૂત્ર છે? તીવ્રતા એટલે ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ અથવા પાવર ભાગ્યા ક્ષેત્રફળ. આ જૂલ પર સેકન્ડ એટલે પાવર જ થયો એક અર્થમાં, હે ને? તો અહીંયા આગળ જે છે એની વેલ્યુ તો 5 છે અને ક્ષેત્રફળ છે 4πr². તો આની અંદર હું કિંમતો મૂકી દઈશ. પહેલું r બરાબર 1 મીટર માટે હું ગણતરી કરું તો તીવ્રતા મને શું મળે? 5/4 ગુણ્યા 3.14 અને r જે છે એ 1 મૂકી દો તો તમને તીવ્રતા જે છે એકમ શું હશે? વોટ પર મીટર સ્ક્વેર. અને બીજી વખતે r જે છે એ શું મૂકવાનો છે મારે? 10 મીટર. તો તીવ્રતા શોધશો એટલે 5/4πr² એટલે 10² કરશું તો એ પણ તમને વોટ પર મીટર સ્ક્વેરમાં જવાબ મળી જશે. ચેક કરો તમારો અને મારો જવાબ શું સરખો આવે છે કે નહીં. જુઓ, પહેલો જવાબ જે છે એ લગભગ 0.4 વોટ પર મીટર સ્ક્વેર આવશે. 3.98 હોય, 0.398 એટલે એને 0.4 લખી શકાય એપ્રોક્સિમેટલી, બરાબર. અને એના ભાગ્યા અહીંયા આગળ વધારાના શું આવશે? 100, બરાબર. એટલે એનો મતલબ એવો થશે 0.004 આવવો જોઈએ ને આન્સર. ક્લિયર? તો આ રીતે બંને જવાબ લખી શકાય, બરાબર. શું કહું છું એ સમજાઈ ગયું હશે આ દાખલાની અંદર.
બરાબર. તો આ રીતે આપણે તીવ્રતા ગણી લીધી. હવે નેક્સ્ટ જુઓ, હવે આ દાખલામાં એમ કે છે 13મો દાખલો, લેમ્બડા ઇન્ટુ ટી બરાબર 0.29 સેન્ટીમીટર કેલ્વિન સૂત્રનો ઉપયોગ કરી અને વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગના લાક્ષણિક તાપમાન ગાળા મેળવો. આ માટે મેળવેલી સંખ્યા શું જણાવે છે એ પણ પૂછેલું છે. જો તમને યાદ હશે 11th તમે બીમનો સ્થળાંતરનો નિયમ ભણ્યા હતા કે લેમ્બડા ઇન્ટુ ટી બરાબર અચળ, અને અચળાંકની વેલ્યુ આપણને 0.29 સેન્ટીમીટર કેલ્વિન આપી છે. એને હું મીટરમાં ફેરવીને લખું અને એના પરથી હું જો ટીને સૂત્રનો કરતા કરું તો મારી પાસે આવું એક સમીકરણ બને છે. આ સમીકરણને આધારે આપણે એવું કહી શકીએ કે જો જુદા જુદા વિભાગ માટે આપણે તરંગ લંબાઈ મૂકતા જઈએ તો એને અનુરૂપ શું તાપમાન હોય એ મળતું જાય. તો અહીંયા આગળ મેં અહીંયા કોઠો બનાવ્યો છે જેની અંદર જુદા જુદા વિભાગ, એની તરંગ લંબાઈ અને એના માટે હું લેમ્બડાની કિંમત અહીંયા મૂકી દઉં છું તરંગ લંબાઈની, તો શું તાપમાન મળતું જાય છે એની પણ મેં કિંમતો દર્શાવી છે. જો દરેક વિભાગ માટે આપણે જે છે સરેરાશ તરંગ લંબાઈ લઈ અને એના પરથી જે તાપમાન છે એ ગણેલા છે. ઓકે, ગામા રેઝ, એક્સ રેઝ, એટલે અહીંયા આગળ સૌથી જે છે એ ઓછી તરંગ લંબાઈવાળા તરંગોથી શરૂઆત કરી અને સૌથી વધારે તરંગ લંબાઈવાળા તરંગો, જુઓ ને 1 મીટર તરંગ લંબાઈ દર્શાવી છે, તો એને અનુરૂપ બધા તાપમાન આપણે ગણેલા છે. કયા સૂત્ર પરથી? આ કયું? ટી બરાબર 0.0029 લેમ્બડા. તો આ બધી જે સંખ્યા છે એ શું દર્શાવે છે કે અહીંયા આગળ તમારે આટલી તરંગ લંબાઈવાળું જો ગામા રેઝ જોઈતું હોય તો તમારે જે ઉદ્ગમ હોય એનું તાપમાન આટલું કરવું પડે. એક સિમ્પલ ઉદાહરણ લો, દાખલા તરીકે દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તો એની આપણે આવી તરંગ લંબાઈ લખી છે 5 × 10⁻7 મીટર. તો આટલી તરંગ લંબાઈવાળો દ્રશ્ય પ્રકાશ જોઈતો હોય તો તમારે ઉદ્ગમનું તાપમાન કેટલું રાખવું પડે? લગભગ 6000 કેલ્વિન. આટલું ઊંચું તાપમાન તમને જોઈએ. તો તમને એમ થાય કે કંઈ આનાથી નીચા તાપમાને દ્રશ્ય પ્રકાશ ન મળે? મળે ખરો, પણ એની તીવ્રતા બહુ જ ઓછી હોય. તીવ્રતા ઓછી હોય એટલે તમે એને સારી રીતે પારખી શકશો નહીં, ડિટેક્ટ કરી શકશો નહીં. એટલે તમારે આટલું ઊંચું તાપમાન ત્યાં આગળ રાખવું પડે છે. તો આ મેં આખો ક્વેશ્ચન લખેલો છે તો તમે એને જોઈ અને નોંધ કરી લેજો. ઓકે, ચલો હવે એના પછીનો જે છે એ પણ જોઈ લઈએ. 8.14 ભૌતિકશાસ્ત્રમાં જુદા જુદા પરિપ્રેક્ષમાં વિદ્યુતચુંબકીય વિકિરણ સાથે સંકળાયેલી કેટલીક પ્રચલિત સંખ્યાઓ નીચે દર્શાવી છે. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં છે જણાવો. પહેલું કે છે 21 સેન્ટીમીટરમાં પરમાણ્વિક હાઇડ્રોજન. ચલો, 21 સેન્ટીમીટર આ જે તમને તરંગ લંબાઈ આપી ને એ તરંગ લંબાઈ ઘણી મોટી કહી શકાય. બરાબર. તો આટલી મોટી તરંગ લંબાઈવાળા તરંગો આપણે જાણીએ છીએ સૌથી વધારે તરંગ લંબાઈવાળા તરંગો કોણ છે? તો એ છે રેડિયો તરંગો. માટે કહી શકાય કે આટલી જે તરંગ લંબાઈ છે એને અનુરૂપ આ કયું તરંગ હશે? તો લખી શકાય કે રેડિયો તરંગ. બીજું 1057 મેગાહર્ટ્ઝ થી ઓળખાતી ઘટના કે જેમાં હાઇડ્રોજનમાં ખૂબ જ નજીક આવેલા બે ઉર્જા સ્તરમાંથી ઉત્સર્જાતા વિકિરણ જે છે એ ઉત્સર્જિત થતા હોય છે. જુઓ, આટલા મેગાહર્ટ્ઝ તમને જે આવૃત્તિ આપી ને તો એના પરથી તમે તરંગ લંબાઈ ગણો તો પણ તમારો જે જવાબ છે એ તરંગ લંબાઈ તમને જે છે એ રેડિયો તરંગોની તરંગ લંબાઈ મળશે. એટલે કે આટલી તમે યાદ કરો, રેડિયો તરંગોમાં આપણે વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ એની થિયરીની અંદર કે આપણે કમ્યુનિકેશનમાં જે ઉપયોગ કરીએ છીએ મેગાહર્ટ્ઝના ક્રમની આવૃત્તિનો ઉપયોગ થાય છે. તો અહીંયા આગળ આટલા મેગાહર્ટ્ઝની આવૃત્તિ છે એનો અર્થ એવો થાય કે આ પણ કયું તરંગ હશે? રેડિયો તરંગ. ત્રીજું 2.7 કેલ્વિન એટલે એક વિચાર મુજબ યુનિવર્સના બિગ બેંગના ઉદ્ભવ બાદ અવકાશને સંપૂર્ણ ભરી દેતા સમાન રીતે ફેલાયેલા વિકિરણ સાથે સંકળાયેલ તાપમાન છે. 2.7 કેલ્વિન જો તાપમાન હોય તો એને અનુરૂપ કયું તરંગ હશે? તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ ન કરી શકીએ, વિનના સ્થળાંતરનો નિયમ. તો આ નિયમનો જો તમે ઉપયોગ કરશો ને એમાંથી લેમ્બડાને સૂત્રનો કરતા કરશો તો 0.0029 છે એને તાપમાન ટી જે આપ્યું છે આપણને એ તાપમાન કેટલું આપે છે આપણને? 2.7 કેલ્વિન. હે ને? તો 2.7 થી ડિવાઈડ કરો લગભગ 0.11 જે છે એવો કંઈક તમારો જવાબ આવશે. હે ને? તો એટલી જે છે તમને તરંગ લંબાઈ મળશે. તો અહીંયા આગળ જે તરંગ લંબાઈ તમને મળે છે એ 0.11 સેન્ટીમીટર મળે છે. તો આટલી જે તરંગ લંબાઈવાળા તરંગો છે એ લગભગ કોણ હોવા જોઈએ? માઇક્રોવેવ્સ. ઓકે, ચલો નેક્સ્ટ કીધું છે 5890 એંગસ્ટ્રોમ અને 5896 એંગસ્ટ્રોમ સોડિયમની ડબલ લાઇન્સ
એને સોડિયમ ડબલેટ્સ કહેવાય છે. તમે સોડિયમનો લેમ્પ લો અને એનો વર્ણપટ મેળવો ને તો તમને બે પીળી રેખા દેખાય છે અને તમે જોયું કે આ તરંગ લંબાઈનો જે વિસ્તાર છે કયો વિસ્તાર છે? દ્રશ્ય વિભાગનો જ વિસ્તાર છે. એનો અર્થ સીધો જ કહી શકાય કે આ પીળા રંગની જે બે રેખાઓ મળે છે એ દ્રશ્ય વિભાગની રેખાઓ છે. અને ક્વેશ્ચન ઈ 14.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં Fe ન્યુક્લિયસની એક ચોક્કસ સંક્રાંતિ સાથે સંકળાયેલી ઉર્જા. તમે 14.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે તો ઉર્જા ખબર હોય તો E બરાબર hν અથવા તો hc/λ કરો તો તમને એ જે તરંગ છે એની તરંગ લંબાઈ મળી જશે. તો તમને જે તરંગ લંબાઈ મળશે ને એ પ્રમાણમાં ખૂબ જ ઓછી હશે. એટલે લગભગ એ જે તરંગ હશે એ એક્સરેની જે લાઈન હોય એ પૂરી થતી હોય અને ગામા રેઝ શરૂ થતું હોય એવું કહી શકાય. એની વચ્ચે તમને ક્યાંક મળશે. એટલે એક્ઝેક્ટ ન કહેવાય કે એક્સરે જ છે કે ગામા રેઝ જ છે, કારણ કે બંનેની જે વચ્ચે જે બોર્ડર કહી શકાય ને એની વચ્ચેની તમને આના પરથી તરંગ લંબાઈ મળે છે. તો આના આધારે આપણે જાણી શક્યા ખાસ કે કયા પ્રકારના આ તરંગો છે. નેક્સ્ટ ક્વેશ્ચન 8.15. પહેલો પ્રશ્ન છે, દૂર અંતરના રેડિયો પ્રસારણ માટે શોર્ટવેવ બેન્ડ વપરાય છે, શા માટે? જુઓ, દૂર સુધી તમારે તરંગોને મોકલવા હોય તો એના માટે જે તરંગ લંબાઈનો ઉપયોગ થાય છે ને એ શોર્ટવેવ બેન્ડની તરંગ લંબાઈ કહે છે. એટલા માટે કે તમે જે રેડિયો તરંગો જે છે એ રેડિયો તરંગોનું તમે ત્યાં આગળ મોકલો છો, બરાબર? તો એ આપણે ખાસ કરીને કહીએ ને કે પૃથ્વી જે છે એનાથી અમુક ઊંચાઈએ આયનોસ્ફિયર આવેલું છે. આયનોસ્ફિયર એટલે આયનોનું બનેલું આખું સ્ફિયર છે. એટલે દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા આગળથી તમે તરંગ મોકલો ને તો અહીંયા આગળ આયનોસ્ફિયર હોય એટલે એ તરંગ છે અહીંયાથી પરાવર્તિત થાય અને પછી અહીંયા રિસીવર દ્વારા મેળવી શકાય. ઓકે, એટલે એટલા માટે આ જે આયનોસ્ફિયર છે એને પરાવર્તિત કરી શકે છે, માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ શોર્ટવેવ બેન્ડનો. ઓકે, બીજું, દૂર અંતરના ટીવી પ્રસારણ માટે ઉપગ્રહનો ઉપયોગ કરવો જરૂરી છે, શા માટે? જુઓ, બહુ દૂર સુધી પ્રસારણ આપણે કરવું હોય ને તો એવું થતું હોય છે કે બહુ દૂર સુધી મોકલવું હોય તો આપણે બહુ ઊંચી આવૃત્તિવાળા તરંગો મોકલવા પડે. આ બધી વસ્તુ કમ્યુનિકેશન સિસ્ટમ ચેપ્ટરની અંદર ખરેખર આવે છે. તો અહીંયા આગળથી હું કહું કે બહુ ઊંચી આવૃત્તિવાળા તરંગો તમે મોકલો ને તો એ ખરેખર આયનોસ્ફિયરને ભેદીને નીકળી જાય. હું તમને હિન્ટ કહું ખાલી કે અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો 2 મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિવાળા તરંગો હોય તો એના પ્રસરણ માટે ગ્રાઉન્ડ વેવનો ઉપયોગ થાય છે. ગ્રાઉન્ડ વેવ એટલે પૃથ્વીની સપાટીથી તદ્દન નજીક રહી અને તરંગો જે છે એ પ્રસરણ પામતા હોય છે. ઓકે, પછી બીજા સ્પેસ વેવ હોય છે, એ એનાથી વધારે આવૃત્તિ માટે વપરાય, અને સ્કાય વેવ હોય છે. સ્કાય વેવ જે છે એ 30 મેગાહર્ટ્ઝ જે હોય એનાથી જે વધારે, એટલે અહીંયા આપણું જે આયનોસ્ફિયર છે ને એની પણ એક ક્ષમતા છે કે તમે જો બહુ વધારે આવૃત્તિવાળું તરંગ જો પસાર કરો ને તો એને ભેદી અને તમારું તરંગ નીકળી જાય, એને પરાવર્તિત એ કરી શકતું નથી. તો એવી સ્થિતિમાં આપણે ઊંચી આવૃત્તિવાળા તરંગો મોકલવા હોય તો એના માટે આપણે ઉપગ્રહનો ઉપયોગ કરવો પડે છે કે ઉપગ્રહ એ તરંગોને મેળવી શકે અને ત્યાંથી ફરી પાછું એને બીજી જગ્યાએ મોકલી શકે છે. સી ક્વેશ્ચન કહે છે કે પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ પૃથ્વીની સપાટી પર રચવામાં આવે છે, જ્યારે એક્સ કિરણ ખગોળ વિજ્ઞાન એ પૃથ્વીને પરિક્રમણ કરતા ઉપગ્રહ પરથી જ થઈ શકે છે, શા માટે? જુઓ, આપણી જે પૃથ્વી છે ને એના પર જે છે આ દ્રશ્ય પ્રકાશ જે હોય એ દ્રશ્ય પ્રકાશ સહેલાઈથી જે છે એ આવી શકે છે, પણ એક્સરેઝ જે છે એ એક્સરેઝને આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે એ એને અંદર પસાર થવા દેતું નથી. એટલે આવા એક્સરેઝ જો જોઈતા હોય તો પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટર ઊંચાઈએ આપણે જે પેલા સેટેલાઇટ્સ મૂકીએ છીએ, ભૂસ્થિર સેટેલાઇટ, તો એના દ્વારા આવા એક્સરેઝ જે છે એ આપણે ત્યાં આગળ મેળવી શકીએ છીએ. ઓકે, પછી ક્વેશ્ચન ડી, વાતાવરણના ઉપરના ભાગમાં રહેલ ઓઝોનનું નાનું સ્તર મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનું છે, શા માટે? જુઓ, પૃથ્વીની સપાટીથી જે વાતાવરણમાં ઓઝોન સ્તર છે ને એ ઓઝોન સ્તર પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોને આવતા રોકે છે. એ આપણા માટે રક્ષક છે, કારણ કે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એ આપણને નુકસાન કરી શકે છે. તો ઓઝોન સ્તર શું કરે છે? મોટાભાગના આ તરંગોનું શોષણ કરી લે છે, જેથી કરીને આપણને નુકસાન થાય નહીં. પણ તમને કદાચ ખ્યાલ હશે કે ઓઝોન સ્તર છે એની અંદર ગાબડા પડ્યા છે અને એની પાછળ જે છે એક મોટું જવાબદાર કારણ એ છે આપણે જે ક્લોરોફ્લોરોકાર્બન જે કહીએ છીએ વાયુ, CFC, તો એને કારણે જે છે ઓઝોન સ્તરને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.
પછી કહે છે જો પૃથ્વીને વાતાવરણ ના હોય તો તેની સપાટીનું સરેરાશ તાપમાન અત્યારે છે એના કરતાં વધારે હોત કે ઓછું. જુઓ તમને ખ્યાલ છે કે જ્યારે ઇન્ફ્રારેડ તરંગો આવે છે તો એ આપણા પૃથ્વીના વાતાવરણમાં રહેલી બધી જે વસ્તુઓ હોય, CO2 હોય, હે ને, પછી પાણી હોય, તો એના અણુઓ દ્વારા એ ઇન્ફ્રારેડ શોષાઈ જાય છે અને એ જે હોય પદાર્થો એ ફરી પાછા પોતાનામાંથી એ તરંગોનું ઉત્સર્જન કરે છે. એટલે ઇન્ફ્રારેડ તરંગો જે છે એ પૃથ્વીના વાતાવરણની અંદર જ રહે છે, બરાબર, જેને આપણે હીટ રેસ કહીએ છીએ. તો જેને લીધે પૃથ્વીનું જે તાપમાન છે એ જળવાઈ રહે છે. જો વાતાવરણ જ ન હોત તો આવી પ્રક્રિયા શક્ય બનત નહીં. તો એને કારણે પૃથ્વી પરનું તાપમાન હાલના તાપમાન કરતાં ખૂબ જ નીચું હોત એવું કહી શકાય. પછી કહે છે એફ, અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર ગ્લોબલ ન્યુક્લિયર યુદ્ધ પછી ન્યુક્લિયર શિયાળાની તીવ્ર અસર દેખાશે કે જેથી પૃથ્વી પરના જીવન પર ખૂબ જ વિનાશકારી અસર હશે. આવી આગાહી માટે કયો આધાર હોઈ શકે? જુઓ, ન્યુક્લિયર યુદ્ધ થાય ને એટલે એનો મતલબ એમ થાય કે દરેક દેશ હોય એ પોતાની પાસે જે ન્યુક્લિયર જે ઉર્જા છે એ મેળવવા માટે અલગ અલગ ઉપયોગ કરે, બરાબર. તો દાખલા તરીકે ન્યુક્લિયર રિએક્ટરની અંદર કંઈક તમે બોમ્બ બનાવો છો અથવા ઉર્જા મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા છો કંઈ પણ, તો એને કારણે જે ન્યુક્લિયર કચરો જે નીકળે છે ને એની બહુ મોટી સમસ્યા છે. એટલે બધા જો એવું કરે કે એ જે કચરો છે એ અવકાશમાં ઠાલવતા જાય તો પૃથ્વીની આસપાસ એવું આખું ન્યુક્લિયર કચરાનું એક વાદળ બની જાય અને એ વાદળ શું કરી શકે? પૃથ્વી પર જે છે સૂર્યના કિરણોને આવતા રોકી શકે. તો જો પૃથ્વી પર સૂર્યના કિરણો પૂરતા પ્રમાણમાં પહોંચશે જ નહીં તો એનો અર્થ એવો થાય કે પૃથ્વી પર તાપમાન કેવું થઈ જશે? ખરેખર હાલ હોય એના કરતાં ઓછું થઈ જાય, હે ને. એટલે કે આપણને સૂર્ય ઉર્જાની કેટલી બધી જરૂર છે આપણે જાણીએ છીએ, તો એ ઉર્જા આપણા સુધી પહોંચશે નહીં અને એને કારણે જો તાપમાન બહુ ઓછું થઈ જાય એટલે એના માટે આવો શબ્દ વાપર્યો છે, ન્યુક્લિયર શિયાળા જેવી સ્થિતિ રચાય છે. ઓકે, તો આ રીતે બધા પ્રશ્નો આપણે સમજાવી શકીએ. તો અહીંયા આગળ આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ખાસ ફરીથી વાંચી લેજો અને આ બધું જ તૈયાર કરી લેજો.